હે ગાઈસ ગુડ મોર્નિંગ. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો આજે જવાનું છે અમારે વાપી ઉમરગામ, લગભગ આપણા અંકલેશ્વરથી 160 કિલોમીટરનું અંતર છે. તો મળીએ નાહી ધોઈને કંપની જઈએ. પહેલાં સવારનું થઈ જાય સાહેબ 4:51. ચાલો મળીએ થોડી વાર. નાહી ધોઈને રેડી થઈ ગયા છે. બોરિયા બિસ્તર લઈને નીકળીએ હવે થોડીક વારમાં નાસ્તો વાસ્તો કરીને. તો ચાલો રસ્તામાં મળું. જ્યારે પૂરું ને 2 નંબર લાગેલ છે, કોઈ લે નહીં જતું. હેલો, તો આપણે કંપની જવા માટે નીકળી ગયેલા છે. ચાલો પહેલા કંપની પહોંચીએ, ત્યાંથી નીકળીએ. આજનો પ્રવાસ બહુ લાંબો છે, બહુ લાંબો. તો આપણે પહોંચી ગયા આપણે હવેલી પર. થોડીક વારમાં નીકળે. કેટલો સન્નાટો છે બંને સાઈડ. હારી આપણી હવેલી, હવેલીનો રાજા ગાર્ડન સિટીમાં ઉતરેલો છે આપણે. ફૂલ સિસ્ટમ છે. નિકલ કાકા હવારના એનર્જી લેતા ને પાડો હજુ આવ્યો નહીં. 4 વાગ્યાનો ઉઠો ને હવે બાથરૂમ કરવા જાય પાડો માણા. અને હેલો બદલા, તને આવડે જવાનું દેખાયેલું. ડીઝલ ભરાવા ઉભા રહેલા. ડીઝલ ભરાવે નીકળી. જલા કજલા ડીઝલ નહીં ભરાવું કઈ બીજા થોડા ફિલઅપ કરાવ્યા નીકળીએ. ત્યાં લગભગ 11 સાડા 11 વાગે પહોંચી જવું. તો ચાલો ફિલઅપ થઈ ગયેલું છે, નીકળીએ હવે. રસ્તો પૂછવા માટે. રસ્તો નહીં ખબર અમને. રાકેશ બી પહેલી વાર જ આવેલો છે. पुराना हाईवे नीचे उतरता हुआ ना, वहाँ से सीधा फिर ब्रिज के पास. हाँ ત્યાં નીચે જ ઉતરી જાય કદાચ. ગામ જેવું છે ને તેમાં જ. ત્યાંથી પછી બ્રિજ પાસે આપણે જવું પડે. આપણા વકીલો તો હોટેલા હે નહીં માના બરાબર. બાકી નજારા તો જોલા પછી. ચાલો નીકળીએ હવે. હોતા અમને વાપી વાળો હાઈવે મળી ગયો છેલ્લે.
કેટલા લોકોને પૂછું ત્યારે મહિલો આ માણા બી ગૂંચવાયેલો ડ્રાઈવર છે ને ગૂંચવાયેલો વિચાર કરો આ બાજુ એનું બી રોજનું આવવાનું નહીં ને એટલે ટોલ પ્લાઝા પાસે પહોંચેલા છે બગવાડા ટોલ પ્લાઝા સમજી ગયેલા વાપી લાગી જાય ક્યાં તો આપણે બ્રેક લીધેલો છે ઉઠોનલા ભાઈ ઉઠાતું બી નહીં ઉઠાતું બી નહીં મારા હારાને હે માઇકલ યા નગર લે ને હવે ઊંઘવાની વારી મારે માઇકલ કાકા આગળ મોકલી દીધો આપણો અજયભાઈ મોબાઈલ જોશે બરાબર નીકળી ગયા હવે સાઈડ પર જવા માટે અહીંથી લગભગ 20-30 કિલોમીટર જેટલું છે ચાલો સાઈડ પર જઈને જ મળીએ હવે તો ફાઇનલી સાઈડ પર પહોંચી ગયેલા છે કામ બામ બતાવીએ નીકળે ત્યારે હવે મળીએ પાછા કેમ કે અંદર વિડીયો અલાઉડ નથી ચાલો આપણું કામ પૂરું થઈ ગયું અહીં હારે આપણે બોલી નાયરો આપણો અજયભાઈ નીવલા સ્વેગમાં જ રે ભાઈ ચાલો નીકળીએ કેવો માણા મહાદેવની મૂર્તિ વાળો સીન આવ્યો હું કરે પણ મોટી બોલતો નહીં મોમાં વિમલ કે માવો ભરીને બેઠેલો છે તો હું કર્યા કરે પણ બોલે નહીં ખબર પડવાની છે પછી મને મસ્ત હોટેલ આટા ને ટ્રાફિક મળી ગયો
આપણે બ્રેક લીધેલો ટોલ પ્લાઝા પર. માઇકલ કાકો તો એની એનર્જી બનાવતા જતો રહ્યો. એને એનર્જી બનાવવા માટે ઊંચો નહીં આવે. બોલો જુબા કેસરી. બોલો જુબા કેસરી. એક્સપ્રેસ હાઈવે પર ચડી ગયેલા છે ને સામેનો નજારો છે સનસેટ પોઈન્ટ. તો ફાઇનલી અંકલેશ્વરમાં એન્ટર થઈ ગયા છે. હવે 10-15 મિનિટમાં કંપની પહોંચી જશું આપણી હવેલી પર. આ ભાઈને જો લેર કારખાનું હુઈ ગયું પાછો જ આવ્યો. પછી આપણે હવેલી પર મળી આવે ડાયરેક્ટ. આપણે હવેલી પર પહોંચી ગયેલા છે પણ હવેલીનો રાજા અહીંયા જ છે એટલે વધારે વિડીયો નહીં બનાવાય કેટલા. ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.